મિત્રો, આજના લેક્ચરમાં આપણે મેઝરમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ ઇન ઓટોમોબાઈલ સબ્જેક્ટ અંતર્ગત ચેપ્ટર નંબર 2 મિકેનિકલ મેઝરમેન્ટ યુનિટ 2, જેની અંદર આપણે અલગ અલગ પ્રકારની ફિઝિકલ ક્વોન્ટિટીનું મેઝરમેન્ટ કઈ રીતે કરવામાં આવે છે તેના ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. તો આજના લેક્ચરમાં આપણે ફ્લુઇડ ફ્લો મેઝરમેન્ટ કઈ રીતે કરવામાં આવે છે તેના વિશેની ચર્ચા કરીશું. In almost all the flow situation of the engineering importance, measurement of fluid velocity, flow rate, flow quantity with varying degree of the accuracy are a fundamental necessary. Flow ની જે એન્જિનિયરિંગની અંદર લગભગ જે બધા જ પ્રકારના ફ્લો જે છે તે અલગ અલગ તેની જે કન્ડિશન સિચ્યુએશન જે છે ફ્લોની સિચ્યુએશન તેમાં ફ્લુઇડ વેલોસિટી, ફ્લુઇડ રેટ અને ફ્લો ક્વોન્ટિટીના મેઝરમેન્ટ કરવા માટે અલગ અલગ પ્રકાર તેની જે વેરી ડિગ્રી એક્યુરેસી જે છે તેની મૂળભૂત આવશ્યકતા જણાય છે. ફ્લો ઓફ ધ મટીરિયલ in the process or system can be measured by variety of method of depending upon the material and its condition, the type of flow, the volume, the pressure, the temperature range and the accuracy needed and the control required. એટલે કે જે કોઈ પણ પ્રક્રિયા કે જે સિસ્ટમની અંદર જે મટીરિયલ જે છે તો તેના મટીરિયલ માટે ફ્લો મટીરિયલ તેની કન્ડિશન કયા ટાઈપનો ફ્લો છે તેનું વોલ્યુમ કેટલું છે, આ બધું તેનું પ્રેશર કેટલું છે, ટેમ્પરેચર રેન્જ કેટલી છે, તેના માટે એક્યુરેસી કેટલી જરૂરી છે. તો તે માટે અલગ અલગ પદ્ધતિઓ દ્વારા તેનું મેઝરમેન્ટ જે છે તે કરવામાં આવતું હોય છે. ધ એક્યુરેટ મેઝરમેન્ટ ઓફ ધ ફ્લો પ્રેઝન્ટ્સ મેની એન્ડ વેરી પ્રોબ્લેમ. હવે જે કોઈ પણ ફ્લો છે તેનું એક્યુરેટ માપ ઘણી અને અલગ અલગ સમસ્યાઓ પણ રજૂ કરતું હોય છે. ધ ફ્લોઈંગ મીડિયમ મે બી લિક્વિડ, અ ગેસ, એ ગ્રેન્યુલ સોલિડ. હવે જે કોઈ પણ ફ્લો થતું મીડિયમ જે છે તે ક્યાં તો લિક્વિડ પણ હોઈ શકે છે, ગેસિયસ ફોર્મમાં પણ હોઈ શકે છે, અથવા તો ગ્રેન્યુલ સોલિડ એટલે કે પાર્ટિક્યુલર સોલિડ ટાઈપનું પણ હોઈ શકે છે. The flow may be a laminar or turbulent, steady state or transient. હવે જે ફ્લો થાય છે તો લેમિનાર ટાઈપનો હોય છે અથવા ટર્બ્યુલન્ટ ટાઈપનો હોય છે, સ્ટેડી સ્ટેટ કન્ડિશનનો પણ હોય અથવા તો ટ્રાન્ઝિયન્ટ પણ હોઈ શકે છે. ઇન એડિશન there are several different approaches to the problem of the flow measurement. એટલે કે આ ઉપરાંત ફ્લોના મેઝરમેન્ટ માટે આપણે ઘણી પણ પ્રોબ્લેમ છે તેનો સામનો કરવો પડતો હોય છે અને તેના માટેના અપ્રોચ પણ અલગ અલગ પ્રકારના હોય છે. નેક્સ્ટ આવે છે ફ્લો કેરેક્ટરિસ્ટિક. હવે ફ્લોની કેરેક્ટરિસ્ટિક કયા પ્રકારની હોય તો તેના વિશે જોઈએ. વેન ધ ફ્લુઇડ મૂવ એટ અ વેરી લો વેલોસિટી થ્રુ યુનિફોર્મ conduct the motion of individual particle or a particle is greatest at the center and theoretically zero at the generally along line paralleling the conduct wall. એટલે કે જ્યારે લિક્વિડ જે છે તે એક સમાન સેમ કોન્ડક્ટમાંથી યુનિફોર્મ કન્ડક્ટમાંથી ખૂબ જ વેરી લો વેલોસિટીથી આગળ વધતા હોય તો તે વખતે પર્ટિક્યુલરલી તે જે પાર્ટિકલ જે છે તો તેની સ્પીડ અથવા તો તેની જે મૂવમેન્ટ જે છે તેની મોશન જે છે તે તેના સેન્ટરના ભાગમાં વધારે હોય છે અને થિયોરિટિકલી જે કોન્ડક્ટની વોલ જે છે તેની પેરેલલ લાઇન સાથે સામાન્ય રીતે તે 0 હોય છે. ધ વેલોસિટી વોલ ઓફ ધ conduct with the velocity distribution as shown in figure, such a flow is called laminar. હવે ફિગરમાં બતાવ્યા પ્રમાણે જે વેલોસિટી ડિસ્ટ્રીબ્યુશન સાથે કોન્ડક્ટની વેલોસિટી વોલ જે છે તે આ પ્રકારના ફ્લોને લેમિનેટેડ ટાઈપના ફ્લો તરીકે ઓળખ્યા છે. મુખ્યત્વે ફ્લો જે છે તે બે પ્રકારના હોય છે. ફર્સ્ટ ઓફ વન ઇઝ લેમિનાર, સેકન્ડ વન ઇઝ ટર્બ્યુલન્ટ ટાઈપ. On the increase the flow, a point is reached where the particle motion become more random and complex
and flow at high rate is referred to as turbulent. The approximate velocity at which the change occur is called the critical velocity. અને સાથોસાથ આપણે એ પણ જાણવા મળ્યું છે કે જ્યારે કોઈ પણ ફ્લો જે છે તો તે જેમ જેમ વધતો જાય તો તેમ તેમ એક પોઈન્ટ ઉપર તે પહોંચતો હોય છે કે જ્યાં તેના પાર્ટિકલની મોશન વધારે રેન્ડમ અને કોમ્પ્લિકેટેડ થતી હોય છે અને તે ખૂબ જ ઊંચા દરે હાઈ રેટ ઉપર ફ્લો જે મળે તો તેવા પ્રકારના ફ્લોને ટર્બ્યુલન્ટ ટાઈપના ફ્લો તરીકે ઓળખવામાં આવે છે કે જે એપ્રોક્સિમેટલી તેના જે મોશન જે છે તેની ઉપર જો કોઈ પણ પ્રકારનું ચેન્જીસ જોવા મળે તો તેવા મોશનને તેની ક્રિટિકલ મોશન અથવા તો ક્રિટિકલ વેલોસિટી તરીકે ઓળખવામાં આવે છે. ધ કરેસ્પોન્ડિંગ ટાઈમ એવરેજ વેલોસિટી ડિસ્ટ્રીબ્યુશન એક્રોસ અ સર્ક્યુલર ટ્યુબ ઇઝ શોન ઇન ફિગર. એટલે કે એ અહીં જે સર્ક્યુલર ટ્યુબ છે તો તેની અંદર ટાઈમ એવરેજ વેલોસિટી ડિસ્ટ્રીબ્યુશન કયા પ્રકારનું છે તો તે નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે જોઈશું. આ પ્રકારે જે ફ્લો જે છે તો લેમિનેટર ટાઈપમાં કઈ રીતે કંડક્ટરમાંથી પેરેલલી બહાર નીકળે છે અને ટર્બ્યુલન્ટ ફ્લોની અંદર કઈ રીતે બહાર નીકળે છે તો તે ગ્લાસની ટ્યુબમાં આ ઉદાહરણની મદદથી સમજી શકાય છે. It has been observed that the critical velocity is the function of several factors that may be put in dimensionless form called the Reynolds number Re. Its value for the circular pipe is given by Re is equal to rho Vd upon m. એમ નહીં પણ અહીંયા મ્યુ છે, સોરી. હવે આપણને એવું પણ અહીંયા જોવા મળ્યું છે કે જે પણ ક્રિટિકલ વેલોસિટી છે તો તેના ઉપર અમુક પરિબળો જે છે તે કામ કરતા હોય છે, તેના ઉપર અમુક પરિબળો કામ કરતા હોય છે કે જેને આપણે રેનોલ્ટ નંબર RE કે જે ડાયમેન્શનલ ટાઈપનો છે તો તેના ફોર્મમાં આપણે દર્શાવી શકીએ છીએ. અને સિમ્પલી જે સર્ક્યુલર પાઇપ છે તો તેના માટે રેનોલ્ડ નંબરને કઈ રીતે મેઝરમેન્ટ કરવામાં આવે તો તેના માટેનું સૂત્ર નીચે પ્રમાણે દર્શાવવામાં આવ્યું છે. RE ઇઝ ઇક્વલ ટુ rho Vd ડિવાઇડેડ બાય મ્યુ નોટ m, વેર rho ઇઝ ઇક્વલ ટુ ડેન્સિટી ઓફ ધ ફ્લુઇડ. ફ્લુઇડ જે આપણે મેઝરમેન્ટ કરવાનું છે ફ્લો મેઝરમેન્ટ માટે તો તેની ડેન્સિટી રો વડે દર્શાવવામાં આવે છે અને તેની વેલ્યુ kg અપોન મીટર ક્યુબમાં હોય. v ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ ધ ફ્લો મેઝરમેન્ટ કરવાનો જે કોઈ પણ હોય તો તેની એક નિશ્ચિત વેલોસિટી હોય કે જેને આપણે વીમાં મેઝર કરશું અને તેનો યુનિટ છે મીટર પર સેકન્ડ. નેક્સ્ટ આવે છે d ઇઝ ઇક્વલ ટુ ડાયામીટર ઓફ ધ પાઇપ, એટલે કે ગ્લાસ ટ્યુબ જે છે તો સર્ક્યુલર પાઇપ તો તેના માટેનો ડાયામીટર d વડે દર્શાવવામાં આવે છે. મ્યુ ઇઝ ઇક્વલ ટુ ડાયનેમિક વિસ્કોસિટી ઓફ ધ ફ્લુઇડ ઇન ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર. જે ફ્લુઇડનું આપણે ફ્લો મેઝરમેન્ટ કરવાનો છે તો તેની ડાયનેમિક વિસ્કોસિટી મ્યુ વડે દર્શાવવામાં આવે છે અને તેના માટેનો યુનિટ ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર તરીકે ધ્યાન લેવામાં આવે છે. Re ઇઝ લેસ ધેન 2000 ધ ફ્લો ઇઝ લેમિનર ઓર વિસ્કસ. હવે જો આપણે આ બધું જે રીડિંગ બધી જે કેલ્ક્યુલેશન કરીએ અને આવા કેસમાં આપણને જે રીડિંગ મળે તે જો 2000 કરતાં ઓછું મળે તો તેવા કિસ્સામાં જે ફ્લો જે છે ફ્લુઇડનો ફ્લો તે વિસ્કસ ટાઈપનું છે અથવા તો લેમિનર ટાઈપનું છે તેવું કહી શકાય. Re ઇઝ ગ્રેટર ધેન 4000 ધ ફ્લો ઇઝ ટર્બ્યુલન્ટ. પરંતુ જો Reની વેલ્યુ જે છે તે 4000 કરતાં પણ વધારે મળે તો તે ટર્બ્યુલન્ટ ટાઈપનો ફ્લો છે તેવું આપણે નક્કી કરી શકીએ છીએ. એન્ડ વેન Re ઇઝ બિટવીન 2000 ટુ 4000 ટ્રાન્ઝિયન્ટ ઝોન ધ ફ્લો ઇઝ અનપ્રિડિક્ટેબલ. એટલે કે જો આપણને બે રેન્જ મળી ગઈ કે 2000 કરતાં ઓછું તો લેમિનર, 4000 કરતાં વધારે તો ટર્બ્યુલન્ટ, પણ 2000 થી 4000ની વચ્ચે જે રેન્જ જે છે તેને કહેવામાં આવે છે ટ્રાન્ઝિયન્ટ ટાઈપ ફ્લુઇડ ફ્લો. અને તે કયા ટાઈપનો ફ્લો કરશે, તેમાં કયા ટાઈપનો ફ્લો થાય છે તે આપણે પ્રિડિક્શન કરી શકતા હોતા નથી. ફ્લો મેઝરમેન્ટ મેથડ એન્ડ ડિવાઇસીસ. હવે આપણે આગળ વધીશું અને જોઈશું ફ્લો મેઝરમેન્ટ ડિવાઇસીસ અને મેથડ વિશે.
ધ ફ્લો મેઝરમેન્ટ ડિવાઇસ આર ક્લાસિફાઈ એઝ ફોલો. ફ્લો મેઝરમેન્ટ ડિવાઇસીસ જે છે તે નીચે પ્રમાણે ક્લાસિફાઈડ કરવામાં આવી છે. ફર્સ્ટ ઓફ વન ઇઝ રેટ મીટર એન્ડ સેકન્ડ વન ઇઝ ક્વોન્ટિટી મીટર. રેટ મીટર જે છે તે કોઈ નિશ્ચિત રેટ ઉપર થતું હશે, જ્યારે ક્વોન્ટિટી મીટરની અંદર ફ્લો રેટ જે છે તો એના ફ્લોની ક્વોન્ટિટી કેવા પ્રકારની છે તેના ઉપર થાય. કઈ રીતનું છે તે હવે આપણે આગળ ચર્ચા કરીશું. ફર્સ્ટ ઓફ વન રેટ મીટર. They measure either the volumetric flow rate directly or use meter that measure the velocity and the volume flow rate can then be calculated with the help of cross section. આ જે રેટ મીટર છે તો એના દ્વારા કાં તો વોલ્યુમેટ્રિક ફ્લો રેટ છે તે ડાયરેક્ટ માપવામાં આવે છે, અથવા તો જે વેલોસિટી મેઝરમેન્ટ કરવા માટેનું મીટર છે તેનો ઉપયોગ કરવામાં આવે છે, અને તેના દ્વારા ફ્લો રેટને તેના ક્રોસ સેક્શન ફ્લો રેટ પછી તેના ક્રોસ સેક્શનની ગણતરી કરવામાં આવે છે, અને ત્યારબાદ રીડિંગ જે છે તે મેળવી શકીએ છીએ. તેની અંદર સૌથી પહેલાં આવે છે ઇન્ટરફરન્શિયલ ટાઈપ. ઇન્ફરન્શિયલ ટાઈપમાં ઇન્ફરન્શિયલ મેથડ ઇમ્પ્લાય ધેટ ધ ફ્લો ઇઝ નોટ ડાયરેક્ટલી મેઝર બટ ઇન્ફર ફ્રોમ ધ મેઝરમેન્ટ ઓફ ધ અધર ક્વોન્ટિટી, ફોર એક્ઝામ્પલ પ્રેશર, ટેમ્પરેચર એટસેટ્રા. ઇન્ફરન્શિયલ ટાઈપનો જે છે તો તે આ એક પ્રકારની મેથડ છે કે જેની અંદર ફ્લો છે તે ડાયરેક્ટલી મેઝર કરવામાં આવતું તો નથી, પરંતુ તેને બાકી કોઈ પણ અન્ય ક્વોન્ટિટી છે તો તેના દ્વારા મેઝર કરી અને તેનું અંદાજ છે તે લગાવી શકતા હોઈએ છીએ. હવે ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરવામાં આવે તો કોઈ પણ ક્વોન્ટિટી માટે આપણે ટેમ્પરેચર અથવા તો પ્રેશરને મેઝરમેન્ટ કરી અને ફ્લો જે છે તે કયા ટાઈપનો છે તે મેઝર કરી શકીએ છીએ. નેક્સ્ટ આવે છે એબ્સોલ્યુટ અથવા તો પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ. This meter basically capture and release a fixed volume of fluid by some type of pumping action. આ પ્રકારના મીટર જે છે તો તેમાં કેટલાક અમુક પ્રકારની પમ્પિંગ પ્રક્રિયાઓ દ્વારા ફ્લુઇડના અમુક ફિક્સ ક્વોન્ટિટીને કેપ્ચર કરવામાં આવે છે અને તેને ફ્રી કરવામાં આવતી હોય છે. They normally count the number of cycle that occur and indicate or register an integrated flow volume. તેને સામાન્ય રીતે નંબર ઓફ સાયકલ દ્વારા ગણતરી કરવામાં આવે છે, અને તે જે ફ્લો થતો હોય તેના દ્વારા તેની વેલ્યુ જે છે તે ઇન્ડિકેટ કરતું હોય છે અથવા તો તે રજિસ્ટર કરતું હોય છે. તે ફ્લો કેટલો વોલ્યુમ કરે છે, તેના ઇન્ટિગ્રેટેડ વોલ્યુમ ફ્લો કેવો છે તેના દ્વારા તેને ઇન્ડિકેટ કરવામાં આવે છે અથવા તો રજિસ્ટર કરવામાં આવતું હોય છે. ધ ફ્લો ઇઝ ડિટરમાઇન્ડ બાય ધ ફ્રીક્વન્સી ઓફ સાયકલ. ફ્લો જે સાયકલ છે તેને ફ્રીક્વન્સી જે ફ્લોની જે સાયકલ છે, ફ્લોનો જે રેટ છે તેને ફ્રીક્વન્સી ઓફ સાયકલમાં પણ, એટલે કે તેની ફ્રીક્વન્સી કયા પ્રકારની છે તેના દ્વારા પણ નક્કી કરી શકાતું હોય છે. એક્ઝામ્પલ એના અંદર આપણને આપવામાં આવે છે કે કયા પ્રકારના હોય તો તેની અંદર જોવા જાય તો રેસિપ્રોકેટિંગ પિસ્ટન મીટર આવે, પછી ન્યુટેસિંગ ડિસ્ક મીટર આવે છે, રોટરી વેન મીટર આવે, લોબ ઇમ્પેરર, ફ્લો મીટર જેવા ઇન્સ્ટ્રુમેન્ટ અથવા ડિવાઇસીસ જે છે કે તેનો ઉપયોગ આપણે એબ્સોલ્યુટ અથવા તો ડિસ્પ્લેસમેન્ટ માટે કરી શકતા હોઈએ છીએ. નેક્સ્ટ આવે છે સમરી. The rate meter include the following. એટલે કે આ રીતે રેટ મીટર જે છે તેની અંદર બાકીના કઈ રીતે આવે છે તો તેના અહીંયા લિસ્ટ આપવામાં આવ્યું છે. ફર્સ્ટ ઓફ વન કોન્સ્ટન્ટ એરિયા અને વેરિયેબલ હેડ મીટર. પહેલો જે છે તેની અંદર આપણો એરિયા કોન્સ્ટન્ટ રહે છે, પરંતુ આપણને જે હેડ પ્રાપ્ત થાય છે તે વેરિયેબલ રહેતો હોય તો તેની અંદર આવે છે વેન્ચુરી મીટર, ઓરિફિસ પ્લેટ મીટર, ફ્લોપ નોઝલ મીટર અને પિટોટ ટ્યુબ ટાઈપના મીટર. નેક્સ્ટ આવે છે કોન્સ્ટન્ટ હેડ અને વેરિયેબલ એરિયા મીટર. અહીંયા આપણે હેડ જે છે તે આપણો કોન્સ્ટન્ટ રહેતો હોય છે, પરંતુ એરિયા છે તે કન્ટિન્યુઅસ બદલાતો રહેતો હોય તો તેની અંદર આવે છે રોટામીટર એન્ડ સિલિન્ડર એન્ડ પિસ્ટન એરેન્જમેન્ટ. નેક્સ્ટ આવે છે વેરિયેબલ હેડ એન્ડ વેરિયેબલ એરિયા મીટર. વેરિયેબલ હેડ એટલે કે હેડ અને એરિયા આમ બંને વેરિયેબલ થતા હોય તો તેની અંદર આવે છે વેર્સ એન્ડ ફ્યુમ્સ. નેક્સ્ટ આવે છે વેરિયેબલ વેલોસિટી મીટર. વેલોસિટી જે છે તેને ચેન્જ થતો હોય તો કરંટ મીટર આવે છે અને એનિમોમીટર આવે છે. ત્યાર પછી આવે છે વેરિયેબલ ફોર્સ મીટર. ફોર્સ વેરી થતો હોય તો તેની અંદર આવે છે વેન.
નેક્સ્ટ આવે છે ધ ટર્મ ઓબ્સ્ટ્રક્શન મીટર એપ્લાય ટુ ઓલ ધ એબોવ મેન્શન ડિવાઇસીસ. હવે ઓબ્સ્ટ્રક્ટિવ ટાઈપનું મીટર જે છે તે ઉપર દર્શાવેલી આપણી બધી કન્ડિશન એટલે કે કોન્સ્ટન્ટ હેડ, વેરિયેબલ એરિયા, વેરિયેબલ હેડ, કોન્સ્ટન્ટ એરિયા, વેરિયેબલ હેડ એન્ડ વેરિયેબલ એરિયા, વેરિયેબલ વેલોસિટી મીટર એન્ડ વેલોસિટી ફોર્સ મીટર એમ બધા જ પ્રકારની ટર્મ ઓબ્સ્ટ્રક્શન ટાઈપના મીટરની અંદર લાગુ પડી શકે છે. ત્યાર પછી આવે છે બિસાઇડ ધ એબોવ મેન્શન રેટ મીટર ફોલોઈંગ આર સમ સ્પેશિયલ મીટર. હવે ઉપર દર્શાવેલી જે કન્ડિશન છે તો એ પ્રમાણે તો આપણને મીટર મળી જાય છે, પરંતુ અમુક મીટર જે છે તે સ્પેશિયલ કેસની અંદર ડિઝાઇન કરવામાં આવે છે. તો તેમાં કઈ આવે છે તે જોઈએ. ઇલેક્ટ્રોમેગ્નેટિક ફ્લો મીટર એન્ડ અલ્ટ્રાસોનિક ફ્લો મીટર. તો આ પ્રકારના મીટરો જે છે તે સ્પેશિયલ કેટેગરીની અંદર તેને ડિઝાઇન કરવા પડતા હોય છે. નેક્સ્ટ આવે છે ક્વોન્ટિટી મીટર. This meter may be designed for the measurement of either weight or volume. આ પ્રકારના મીટર જે છે તે કાં તો વેટ અથવા તો વોલ્યુમના મેઝરમેન્ટ કરવા માટે ડિઝાઇન કરવામાં આવે છે. ધે મે બી એબ્સોલ્યુટ ઓર ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ. તે ક્યાં તો એબ્સોલ્યુટ અથવા તો ડિસ્પ્લેસમેન્ટ પ્રકારના હોય છે. ધીઝ આર જનરલી સાઇટ એઝ પોઝિટિવ મીટર. તેઓ સામાન્ય રીતે પોઝિટિવ ટાઈપના મીટરની અંદર ગણતરી કરાય છે. ફોર એક્ઝામ્પલ વેટ મીટર એટલે કે વેટ ક્વોન્ટિટીને ધ્યાને લઈને જે મીટર દ્વારા મેઝરમેન્ટ થાય તો તેમાં કોનો સમાવેશ થાય તો વેટર્સ એન્ડ ટ્રેપ. વેટર અને ટ્રેપ કે જે આપણે વેટ મીટરની અંદર ઉપયોગ કરી શકીએ. જ્યારે વોલ્યુમેટિક મીટર જે છે તેમાં જોવા જઈએ તો ટેન્ક રોટેટિંગ ઇમ્પેલર પિસ્ટન પંપ એટલે કે ટેન્ક રોટેટ થતી હોય તેવો ઇમ્પેલર ટાઈપનો પિસ્ટન પંપ. નેક્સ્ટ આવે છે ન્યુટિએટિંગ પિસ્ટન પંપ ફોર ધ લિક્વિડ માટેનો ન્યુટિએટિંગ પિસ્ટન પંપ. એન્ડ લાસ્ટ બેલો એન્ડ લિક્વિડ સીલ ડ્રમ ફોર ધ ગેસીસ માટે બેલો એન્ડ લિક્વિડ સીલ ડ્રમ. તો આ રીતે વોલ્યુમેટ્રિક મીટર જે છે તેનો આપણે ફ્લો મેઝરમેન્ટ માટે ઉપયોગ કરી શકીએ છીએ.